ચૈતરભાઈ વસાવાના ધારાસભ્યનો પદ રદ થવા માટે બે કારણ કયા છે, જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ દાદાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે ચૈતરભાઈ વસાવાના માટે સમર્થનમાં આવ્યા છે અને એવું બોલી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાનું પદ ના જવાથી એનું કારણ શું છે, જે ચૈતરભાઈ વસાવાને પદમાંથી હટાવી ના શકે. જે મિત્રો આ દાદા શું બોલી રહ્યા છે, વિડીયો જોવો તમે પહેલા. ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ નહીં થવા પાછળ બે કારણ હોઈ શકે છે સ્પષ્ટ. એક, ક્યાં તો ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના છે, એકમાત્ર વ્યૂહરચના છે, યા તો પછી ચૈતર વસાવા કંઈક થોડીક ઓછી જમીન ભૂમિ શોધી રહ્યો છે કે જો ભારતીય જનતા પાર્ટી માટે એને. નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. હાલ સોશિયલ મીડિયાની અંદર આ દાદાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે ચૈતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ માટે બોલી રહ્યા છે અને ઉપર બોલી રહ્યા છે. શું કારણ છે જે ચૈતરભાઈ વસાવાને ધારાસભ્યના પદ ઉપર હટાવી ના શકે? જી મિત્રો, અને હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો એવું કહી રહ્યા છે, જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જો એમનું ધારાસભ્યનું પદ બચાવવું હોય, ચૈતરભાઈ વસાવા એમનું ધારાસભ્યનું પદ બચાવવું હોય અને જેલમાંથી બહાર આવવું હોય ને, તો એ ભાજપમાં જોડાય છે. જેવી રીતે રાજુભાઈ કરપડા જોડાઈ ગયા છે ને, એવી રીતે ચૈતરભાઈ વસાવા પણ જોડાય છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો એવું કહી રહ્યા છે, અને હાલ સોશિયલ મીડિયાની અંદર એવા પણ સમાચાર આવી રહ્યા છે. તમને બધા લોકોને ખબર છે કે રાજુ કરપડાને પણ 3 મહિના લગીને જેલમાં રાખ્યા હતા. એ બાદ હાલ પછી જેલમાંથી છૂટીને આવ્યા બાદ ડાયરેક્ટ ભાજપમાં જોડાઈ ગયા. જે મિત્રો આમ આદમી પાર્ટી છોડીને ડાયરેક્ટ ભાજપમાં આવી ગયા. તમને બધા લોકોને ખબર છે, જે હળદી ઘાટીનું આંદોલન હતું, એ બધા રાજભાઈ કરપડાને તે જેલમાં પૂર્યા હતા. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ પડી છે, સાથે સાથે તેની પત્નીને પણ 7 વર્ષની જેલ પડી છે. જે એમની સાથે 9 લોકો હતા અને 18 દિવસનું બાળક હતું, એમને પણ 7 વર્ષની જેલ પડી હતી. પણ એ બાદ ડેડિયાપાડામાં 2 તારીખે જે મોટું સંમેલન થયું હતું, મોટું આંદોલન થયું હતું, એ બાદ તેમની માતાને અને 18 દિવસનું બાળકને છોડી દેવામાં આવ્યું હતું અને એમને જામીન મળી ગયા હતા. જે મિત્રો એ તમને બધા લોકોને ખબર છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણી અફવા ઉડી રહી છે, કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવા જો જેલમાંથી બહાર નહીં આવે ને, તો એમનું ધારાસભ્યનું પદ હટી જશે. એ ધારાસભ્યના પદ ઉપર તેમની પત્નીને બેહાડશે. એમની પત્નીને નહીં બેહાડે ને, તો બીજા કોઈને બેહાડશે. કેમ કે ડેડિયાપાડાના નવા ધારાસભ્ય પણ છે, ચૈતરભાઈ વસાવાને હટાવી દેશે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે, ઘણા સમાચાર પણ એવા આવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયાની અંદર એવા સમાચારો આવી રહ્યા છે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જો ભાજપમાં જોડાઈ જાય ને, તો એ એમના ગુના બધા માફ થઈ જાય અને જેલમાંથી કાંઈ છૂટી પણ જાય અને બહાર પણ આવી શકે. જે અંદર એમની સાથે તેની પત્ની છે અને 8 લોકો છે, એ પણ બહાર આવી શકે. જેવી રીતે વોશિંગ મશીનને ગુણે નીકળી જશો તમે, એટલે તમારા બધા પાપ ધોવાઈ જશે. જે મિત્રો તમે ભાજપમાં જોડાઈ જાઓ તો ઘણા લોકો એવું કહી રહ્યા છે. તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.